પ્રકરણ કહેવાય છે. જુદા જુદા પ્રકરણ આપણા આચાર્યો આપ્યા છે. દસમા સ્કંદના 90 અધ્યાય છે. પૂર્વાર્ધ ઉત્તરાર્ધ બે વિભાગ કર્યા છે આપણા વિદ્વાનોએ ભાગવતમાં. દસમા સ્કંદ એ ઠાકોરજીનું હૃદય ગણાય છે, હરિનું હૃદય છે સાક્ષાત. અને હૃદયની કથા આપણે પણ ખૂબ હૃદયથી સાંભળવી જોઈએ. 90 અધ્યાય દસમા સ્કંદ. 1 થી 4 અધ્યાયમાં ભગવાન જગદીશ્વરનો જન્મ કેમ થયો એની આખી કથા સંભળાવી છે. પરીક્ષિત છે સુખદેવજી કે રાજા ભગવાનના પ્રાગટ્યની કથા કહું છું. 4 દિવસથી તું મંડપમાં બેઠો છે, તે જલપાન કર્યું નથી. આ ગંગાજી વહી રહ્યા છે, ગંગાજીનું પાન કર. પણ સુખદેવજીને હાથ જોડી પરીક્ષિત ના પાડે, મહારાજ કૃપા કરી, મને કોઈ ભૂખ તરસ લાગી નથી, તમે ભગવાનની કથા આગળ વધારો. આપણા મુખારવિંદમાંથી નીકળતું આ કૃષ્ણ કથારૂપી અમૃત મેં પીધું છે, જેણે અમૃત પાન કર્યું એને ભૂખ તરસ કેમ લાગે મહારાજ? અને કથામાં આવો અદ્ભુત પ્રેમ જોયા પછી સુખદેવજી બહુ રાજી થયા. સાધુવાદ સાધુવાદ રાજા, ધન્યવાદ છે તને, તારા જેવો પ્રેમી શ્રોતા મને મળ્યો, હું પણ ધન્ય બન્યો છું. પરીક્ષિત ભગવાન દ્વાપર યુગમાં અવતરિત થયા છે. આજથી 5000 વર્ષ પહેલાનો મંગળ પ્રસંગ છે. એ કાળમાં પણ અનેક રાક્ષસી માણસો વધ્યા છે, અનેક અસુરો વધી ગયા છે. પૂર્વ જન્મનો કાલનેમી અસુર જે હરિજીને મારેલો એ જ કાલનેમી કંસ બનીને આવ્યો છે. ઉગ્રસેનનો પુત્ર થઈ ગયો. પૂર્વમાં કાલનેમી અસુર હતો એ કંસ બન્યો છે. આખો જન્મ બદલી ગયો, સ્થાન બદલી ગયું, દેહ બદલી ગયો, પણ એની આસુરી બુદ્ધિ ખલાસ થઈ નથી. ઉગ્રસેનના મોટો પુત્ર કંસ, ઉગ્રસેનના 9 દીકરામાં સૌથી મોટો કંસ. 5 કન્યાઓ છે. ઉગ્રસેનના ભાઈ દેવક, એની 7 દીકરીઓ, એમાં દેવકીજી પણ છે. એ વખતે મથુરા નગરીમાં યમુનાનો કિનારો છે. મધુપુરી મથુરા દિવ્ય નગરી છે, જે સુવર્ણપુરી કહેવાય. સમૃદ્ધિનો કોઈ પાર નથી. ઉગ્રસેન ત્યાંના રાજા છે. એ મથુરા નગરીમાં યાદવ વંશમાં વૃષ્ણિ કુળમાં મહાન પ્રતાપી અજમીઢ થયા છે. અજમીઢના પુત્ર સુરસેન થયા. સુરસેનના પુત્ર વસુદેવજી થયા છે. અને હવે ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવના પુત્ર થાય છે, એટલા માટે ભગવાનનું એક નામ વાસુદેવ પડ્યું છે. કારણ કે વસુદેવજીને ત્યાં ભગવાન જન્મ ધારણ કરે છે. વસુદેવજી ખૂબ પ્રતાપી. એ જ્યારે જન્મ્યા ત્યારે આકાશમાં દેવતાઓએ મોટો ઉત્સવ કર્યો છે. દુંદુભીઓ વગાડવા લાગ્યા. વસુદેવનું બીજું નામ આનક દુંદુભી પડ્યું છે. દેવો એટલા માટે રાજી થાય કે એ જ વસુદેવ છે જેને આંગણે અમારા ભગવાન પ્રગટ થવાના છે, જગદીશનો જન્મ થવાનો છે. એ વસુદેવજી એટલા બધા સદગુણી હતા, સંસ્કારી હતા કે દેવકે પોતાની સાથે 7 દીકરીઓ વસુદેવને અર્પણ કરી છે. વસુદેવ દેવકીના ધામધૂમથી વેદ વિધિથી લગ્ન થયા છે. કંસ પણ મંડપમાં હાજર હતો. લગ્ન પછી એ બંને રથમાં બેસાડી વિદાય આપવા જાય છે. કન્યા વિદાયનો પ્રસંગ છે. એ જ વખતે આકાશવાણીથી ગઈ, અબુધ કંસ એ અજ્ઞાની જીવ, જે બેનને તું વિદાય કરવા જાય છે એ જ તારી બેન દેવકીનું 8મું બાળક તારો કાળ બનશે, એનાથી તારું મૃત્યુ થશે. અસ્યાસ્તમ અષ્ટમો ગર્ભો હંતા યામ વહસે અબુધ. એ અબુધ, એ અજ્ઞાની, આ દેવકીનું 8મું બાળક તારો કાળ બનશે. કંસ ધ્રુજવા લાગ્યો. ખડગ ખેંચી લીધું. દેવકીનો ચોટલો ઝાલ્યો, મારી નાખું. વસુદેવ દોડ્યા છે, હાથ પકડો કે હે વીર કંસ, તું આ શું કરે છે? તારા જેવા વીર પુરુષ એક સ્ત્રીનો વધ કેમ કરે? એમાં આ તો તારી બેન છે, એમાં આજે લગ્નનો મંગળ દિવસ છે. કંસ, તારી વીરતાને કલંક લાગશે. આખું જગત તારા નામ સાથે નફરત કરશે. બંધ કરા. છતાંય કંસ છોડતો નથી. વસુદેવજી વચન આપ્યું, કંસ દેવકીને ન માર. દેવકીને ત્યાં જે સંતાન થશે બધા તને અર્પણ કરી દઈશ. જીવાડવા તો જીવાડજે, મારવા હોય તો મારજે. કંસને ભરોસો છે વસુદેવના વચન પર. ખડગ જ્ઞાન કર્યું. વસુદેવ દેવકીને એક મોટા મહેલમાં રાખ્યા, પણ નજર બંધ, નજર કેદ તરીકે રાખ્યા. ચારે બાજુ સજ્જડ ચોકી પેરો બેસાડ્યો છે કે જ્યારે જ્યારે સંતાન જન્મે મને સમાચાર આપજો, મારો કાળ છટકી નહીં જાય. 1 વર્ષ પછી વસુદેવજીનું દિવ્ય અંશ દેવકીજીના ઉદરમાં આવ્યો. 9 માસ પૂર્ણ થયા. દેવકીજીએ પ્રથમ પુત્રને જન્મ આપ્યો, જેનું નામ ભાગવતમાં કીર્તિમાન બતાવ્યું છે. વસુદેવજીએ બાળકને લઈ વચનના પાકા છે, વચન ચૂક્યા નથી. કંસની સભામાં લે રાજા કંસ, તારી બેન દેવકીનું આ પ્રથમ સંતાન છે. કંસને દયા આવી, મહારાજ લઈ જાઓ. 8મું બાળક મને જરૂર આપજો, કારણ કે મારું કાળ બનવાનું છે, મારે મરવું નથી. વસુદેવ રાજી થયા. બાળકને લઈ જ્યાં મહેલ તરફ આવે તે પહેલા નારદ મુનિ પધાર્યા. કંસને સાવધાન કર્યો કે વસુદેવ દેવકીના જેટલા જન્મે છે એ બધા દેવતાઓ છે, અને આ દેવતાઓ તારા દુશ્મન છે. કંસ, તને ખબર નથી? તે દુશ્મનને હાથમાંથી કેમ જવા દીધો? ભયંકર ભૂલ કરી છે. શત્રુ અને રોગની ક્યારે ઉપેક્ષા ન કરાય. જેવી બીમારી લાગુ પડે તરત જ એની દવા શરૂ કરી દીધી. બીમારી આખા શરીરમાં ફેલાઈ જાય, અંતે આપણું મૃત્યુનું કારણ બને. એમ રોગની પણ ઉપેક્ષા ન કરાય, શત્રુની પણ ઉપેક્ષા ન કરવી. શત્રુને તરત કચડવો પડે.
અને કંસ દોડ્યો છે વસુદેવ નારદજીનું વચન સાંભળી વસુદેવના હાથમાંથી બાળકને લઈ લીધો છે, પથ્થર પર પછાડી પ્રાણ કાઢી નાખ્યા છે. આ રીતે નરાધમ ક્રૂર કંસે એક નહીં બે નહીં છ બાળકો મારી નાખ્યા છે. સાતમી વખત ભગવાન શેષ નારાયણ પધાર્યા છે. પરબ્રહ્મ પરમાત્મા યોગ માયાને કહ્યું, હે દેવી તમે જાઓ. દેવકીજીના ઉદરમાં અનંત શેષનો જે ધરતીને ધારણ કરનાર ભગવાન શેષ એનો અંશ આવ્યો છે. એને ત્યાંથી ખેંચી આકર્ષી અને વસુદેવના એક પત્ની બાબા નંદને ત્યાં ગોકુળમાં રહે છે, એનું નામ રોહિણી છે, ઉદરમાં પ્રસ્થાપિત કરો. જગદંબા ભગવતી યોગ માયા પધાર્યા છે. અદ્ભુત લીલા મહામાયા કરી એક નારીના ઉદરમાં રહેલો કાચો ગર્ભ ત્યાંથી ખેંચી અને રોહિણીના ઉદરમાં સ્થાપિત કર્યો. એ વિજ્ઞાન કેવું હશે 5000 વર્ષ પહેલા. અને જ્યાં 9 માસ પરિપૂર્ણ થયા માં રોહિણીએ એક મહાબલિષ્ઠ બાળકને જન્મ આપ્યો. આ બાળક બીજા કોઈ નહીં, ભગવાન બલરામ કહેવાના છે. બોલીએ બલરામજી મહારાજ કી જય. આપણે બધે ધરતીના ખોળે અત્યારે બેઠા છીએ. આપણો આધારમાં ધરતી છે, પણ ધરતીનો આધાર ભગવાન શેષ નારાયણ છે. ભગવાન શેષજીનું વર્ણન ભાગવતમાં કર્યું, જેને 1000 મસ્તક છે. એક જ મસ્તક પર આખી ધરતી સરસવના દાણાની જેમ શોભી રહી છે. અનંત છે. પરમ શક્તિમાન ભગવાન શેષ બલભદ્ર થઈને આવ્યા છે. બલરામ, બલભદ્ર, બલદેવ આવા અનેક નામો છે. એક નામ સંકર્ષણ, કારણ કે યોગ માયાએ આકર્ષણ કરી રોહિણીના ઉદરમાં પ્રસ્થાપિત કર્યા એટલે નામ સંકર્ષણ પડ્યું છે. દેવતાઓ રાજી થયા છે. ભગવાન અનંતનો અવતાર શેષજીના દર્શન કરી બધા ખૂબ પ્રસન્ન થયા. જય જયકાર કર્યો છે. સીધો હવે ભગવાન યોગ માયા પાછા પધાર્યા છે. પરમાત્માને કહ્યું, હે પ્રભુ આપની આજ્ઞા પૂર્ણ કરીને આવી છું. ભગવાન કે હજી તો ઘણું બાકી કામ છે. દેવી પાછા જાઓ. હવે ક્યાં જાઓ? તો કે નંદ બાવાને ત્યાં, માં જશોદાને ત્યાં તમે જન્મ ધારણ કરો. હે દેવી તમારું નામ નંદા દેવી પડશે. ગામડે ગામડે નગરે નગરે આપના મંદિરો બંધાશે. આપની સુંદર પ્રતિમાઓની પ્રસ્થાપના થશે. આપની પૂજા લોકો કરશે. અંબિકા, દુર્ગા, ભવાની, ચામુંડા, ચંડિકા અનેક નામોથી આ જગતમાં આપનું પૂજન થશે. જય જયકાર થશે. અને ભગવતી યોગ માયા ફરી ધરતીમાં પધાર્યા. બાબા નંદને ત્યાં જગદંબા ભગવતી અવતરિત થયા છે જશોદાના ઉદરથી. એનું નામ નંદા દેવી પડ્યું છે. ચંડીપાઠ સપ્તસતીમાં લખ્યું છે કે નંદા ભગવતી નામો યા ભવિષ્યતિ નંદ જાય. ભગવાન જેમ નંદલાલ કહેવાના એમ ભગવતી નંદા દેવી કહેવાના છે. નંદા એટલે બધાને જે આનંદ આપે એને નંદા કહેવાય છે. આનંદ ભાઈ અંબા છે, આનંદ રૂપિણી છે. ભગવાન પરબ્રહ્મ પરમાત્મા પધારી રહ્યા છે. કંસને ખબર પડી કે 7મું બાળક એ ગર્ભ સ્રવી ગયો છે, સારું થયું, મારવું ન પડ્યું. 8મી વખત સગર્ભા બન્યા છે. કંસને સમાચાર મળ્યા. વસુદેવ દેવકીના હાથ પગમાં લોઢાની બેડીઓથી જકડી પકડી અને જેલમાં બંધ કર્યા છે. કારાગારના બંધન સહન કરવા પડ્યા. બહુ સહન કર્યું છે. આ જગતમાં આવ્યા પછી જે ભક્ત કંઈ કષ્ટ સહન કરે એના ઉપર જે ઈષ્ટની કૃપા થાય છે. કષ્ટ સહન કર્યા કોઈ ઈષ્ટની કૃપા મળતી નથી. વસુદેવજીએ બહુ સહન કર્યું છે. જેલમાં પુરાયા, કારાગારના બંધનમાં પડ્યા, છતાં મહાનતા તો એ છે આ બંનેની કે ભગવાનને એક પણ પળ ભૂલતા નથી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ જપ્યા કરે છે હરિના નામનું. ભગવાનનું પ્રાગટ્યનો સમય નજીક આવ્યો છે. દેવતાઓને ખબર પડી. અંતરિક્ષમાં હજારો દેવતાઓ ભેળા મળ્યા છે. વિમાનો ચક્કર કાપવા લાગ્યા. દેવોએ ભેગા મળી પ્રેમથી ભગવાનની થોડી સ્તુતિ કરી છે. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્ય નેત્રમ સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્નાઃ સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્નાઃ. દેવતાઓની આજ સુંદર સ્તુતિ કરી. એક જ શ્લોકમાં અનેક વાર સત્ય શબ્દનો પ્રયોગ કર્યો છે ભગવાન વ્યાસ નારાયણ. હે પરમાત્મા, તમારું વ્રત સત્યનું છે. તમે સત્ય વ્રત છો. ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળમાં તમે સત્ય રૂપે બિરાજો છો. સત્ય પરાયણ છો. સત્ય આપણામાંથી જ પ્રગટ થયું છે. સત્યનું તમે મૂળ છો. જે નરનારી સત્યનું પાલન કરીને આ ઉપર આપ હંમેશા કૃપા કરો છો. આ રીતે અનેક વખત સત્ય શબ્દનો પ્રયોગ કરી દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે. માં દેવકીની પ્રશંસા કરી. હે માં દેવકી, તમે દેવરૂપિણી છો. માં તમે ધન્ય છો. તમારા ઉદરમાં જે દિવ્ય અંશ છે એ સ્વયં પરમાત્મા હરિ પધારી રહ્યા છે. એ કોઈ સામાન્ય બાળક નથી, સ્વયં બ્રહ્મ છે. સગુણ બ્રહ્મ, સાકાર બ્રહ્મ આજ પધારે છે. કૃષ્ણ અવતાર ધારણ કરવાની પૂરી તૈયારી દેવતાઓ આનંદ કરે છે. દુંદુભીઓ નગારાઓ ગણગડી રહ્યા છે.
રંભા, તિલોત્તમા, મેનકા, ઉર્વશી અપ્સરાઓ નૃત્ય કરે છે માધવના માનમાં. અંતરિક્ષમાંથી મથુરાની દિવ્ય ભૂમિ પર વારંવાર પુષ્પવૃષ્ટિઓ થવા લાગી છે. પવિત્ર શ્રાવણ મહિનો આવ્યો છે. શ્રવણ નક્ષત્ર રોહિણી નક્ષત્ર છે. ચંદ્રમા રોહિણી નક્ષત્રમાં છે. વૃષભ રાશિ. શ્રાવણ મહિનો કૃષ્ણ પક્ષ છે. અષ્ટમી તિથિ બરાબર મધ્યરાત્રિનો સમય થયો છે. અને આઠમના દિવસે આપ જાણો છો ચંદ્રમાનો ઉદય મધ્યરાત્રિએ થાય. બરાબર ચંદ્રોદય થયો એ જ વખતે માં રોહિણીને ત્યાં ભગવાન માં દેવકીને ત્યાં ભગવાન કૃષ્ણચંદ્રનું પ્રાગટ્ય થયું છે. દેવતાઓ ભગવાનનો જય જયકાર કરવા લાગે. આપણે પણ પ્રેમથી જય જયકાર કરશું. પેલા ભગવાન ચતુર્ભુજ નારાયણ રૂપે પ્રગટ્યા ત્યારે દેવકીમાં વિનંતી કરી, પ્રભુ આ ચતુર્ભુજ રૂપને દૂર કરી તમે દ્વિભુજ બની જાઓ, બે હાથવાળા બાળક બનો. અને જ્યાં માની આજ્ઞા થઈ એ જ વખતે ભગવાને પોતાનું ચતુર્ભુજ રૂપ દૂર કરી દીધું અને સુંદર બે હાથવાળા ઘનશ્યામ બાળક બની માની ગોદમાં બેઠા છે. આજ ઋષિમુનિઓને ખબર પડી. ઋષિમુનિઓ દોડવા લાગ્યા મથુરા તરફ. એના પગલા ઉપડ્યા છે. દેવતાઓ અંતરિક્ષમાંથી પુષ્પવૃષ્ટિ કરી ભગવાનનો જય જયકાર કરે છે. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઉપસંહાર વિશ્વાત્મન અદો રૂપમ અલૌકિકમ. દેવકી બોલે કે હે વિશ્વાત્મા, હે વિશ્વંભર, હે વિશ્વનાથ, આજે અલૌકિક રૂપ છે તમારું છોડી દો અને સુંદર મનુષ્ય બાળક બે હાથવાળા બનો. માની આજ્ઞા થતા જ બે હાથવાળા સુંદર ઘનશ્યામ સ્વરૂપ કમલનયન બની ભગવાન ગોદમાં બેઠા છે. પણ માની આંખમાં આંસુડા ઉભરાણા છે. કનૈયા, આ પાપી નરાધમ ક્રૂર કંસે મારા 6 બાળકો મારી નાખ્યા છે પછાડી. હમણાં સવાર પડશે, કંસને ખબર પડશે, તમને પણ મારશે. ભગવાન હસે છે કે મારી તમે મારી શું કામ ચિંતા કરો છો? કંસની તાકાત નથી મને મારી શકે. હું કંસનો કાળ બનીને આવ્યો છું, એટલે જ કાળો થયો છે. કારણ કે કંસનો કાળ છે. છતાં હે બાબા વસુદેવ, તમને જો બીક લાગતી હોય તો મને એક ટોપલામાં સુવડાવી તમારા મિત્ર બાબા નંદને ત્યાં મારી યોગ માયા પ્રગટ થઈ ચૂક્યા છે, દીકરીને અહીં લઈ આવો. મને ત્યાં પહોંચાડીને થોડા વર્ષ તમારે પ્રતીક્ષા કરવી પડશે, મારી રાહ જોવી પડશે. 11 વર્ષ પૂરા થયા પછી 12મે વર્ષે આપની પાસે આવીશ, આપની સેવામાં હાજર થઈશ. વસુદેવજીએ આ તો હરિનો હુકમ કહેવાય ને માનવો જ પડે. કાળજું કઠણ કર્યું. સુંદર મજાનો ટોપલો શોધી બાલકૃષ્ણને પોઢાડ્યા છે. આજ બ્રહ્મનું પ્રાગટ્ય થયું ને સંતો કહે કે હાથ પગમાં જે બંધાયેલા લોઢાના બંધનો હતા આપોઆપ છૂટી ગયા છે. જેલના દ્વાર બંધ હતા આપોઆપ ખુલી ગયા છે. જાગતે રહો કરનારા ચોકીદાર પોતે ઊંઘવા લાગ્યા, યોગ નિદ્રાને આધીન થયા છે. વસુદેવજીએ બાલકૃષ્ણને મસ્તક પર ધારણ કરી ધીમે ધીમે નીકળ્યા છે જેલમાંથી. આ જમુનાજી આવ્યા છે. જમુના ઉછળવા લાગ્યા. જમુનાજી જાણી ગયા કે આ સુડલામાં સુતેલા બીજા કોઈ નથી, મારા સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ છે. મારે મારા પ્રભુના ચરણારવિંદનો સ્પર્શ કરવો છે. અને જમુના ઉછળવા લાગ્યા છે. વસુદેવજી ગભરાય છે કે હું તણાઈ જાઉં તો વાંધો નહીં, પણ મારા આ કનૈયાને કંઈ ન થવું જોઈએ. લાલાએ પણ લીલા શરૂ કરી દીધી. ટોપલામાં સુધા સુધા ભગવાને જમણો પગ લાંબો કર્યો છે. કારણ કે યોગેશ્વર છે ને, સિદ્ધિઓના સ્વામી છે. યમુનાજીને કહ્યું કે જલ્દી ચરણ સ્પર્શ કરી તમે શાંત થઈ જાઓ. અને ભગવાનના દક્ષિણ ચરણારવિંદનો સ્પર્શ કરતા યમુના એકદમ શાંત સામે કિનારે પધાર્યા. નંદ ભવનમાં આવ્યા છે. આ બધી વ્યવસ્થા પહેલેથી ગોઠવાયેલી હતી. એટલે વિચાર કરો ભક્તો કે અડધી રાતે કોઈના ઘરમાં જઈ અને છોકરા બદલાવી આવું કઈ રીતે બન્યું? પણ નંદ અને વસુદેવ પરમ દોસ્ત છે, મિત્ર છે, જીગરજાન દોસ્તી. નંદબાવે કહ્યું કે વસુદેવજી ચિંતા ન કરો, એ 8મું બાળક તમારે ત્યાં થાય, બાળક મારે ત્યાં પહોંચાડજો. મારે ત્યાં પણ સંતાન થવાનું છે. દીકરો હોય કે દીકરી હું તમને અર્પણ કરી દઈશ. આવી અદભુત મિત્રતાનું દર્શન કરાવ્યું છે. મધ્યરાત્રિએ વસુદેવ આવ્યા. એ ઘનશ્યામ સ્વરૂપ બાળકને માં જસોદાની પડખે પોઢાડ્યા. યોગ માયા જે બાળકી રૂપે પ્રગટ થયા છે, દીકરીને લઈ પાછા મથુરામાં આવ્યા છે. અને જ્યાં યોગ માયા પધાર્યા, સંતો વર્ણન કરે કે જેલના દ્વાર પાછા બંધ થઈ ગયા છે. કારણ માયા દેવી આવ્યા છે. હાથ પગના બંધનો પાછા બંધાઈ ગયા. ચોકીદારો જાગૃત થયા છે. કંસને સમાચાર દીધા કે મહારાજ 8મા સંતાનનો જન્મ થઈ ચૂક્યો છે, અમને ખબર નથી કે આ દીકરો છે કે દીકરી. કંસ ભાગતો આવ્યો, ભાઈ બીજ બન્યો છે, ધ્રુજવા લાગ્યો છે. દેવકી રડે છે, ભૈયા આ દીકરો નથી દીકરી છે. નાનકડી કન્યા તને કેમ મારશે? તું તો મહાન વીર છે. પણ કંસ બહુ ક્રૂર છે, રાક્ષસી સ્વભાવ છે, આસુરી સ્વભાવ માન્યો નથી. દેવકીના આંસુડાની કોઈ અસર એના હૃદય પર થઈ નથી. એ દીકરીને ખોળામાંથી ખેંચી ચક્કર ઘુમાવી જ્યાં પછાડવા જાય, આજ બાદ જગદંબા ભગવતી અષ્ટભુજાળી અંબિકા બને અંતરિક્ષમાં ઉભા છે. કંસને સાવધાન કરો કે હે મૂર્ખ અજ્ઞાની કંસ, તો મૃત્યુથી બચવાનો નથી. તારો કાળ જન્મી ચૂક્યો છે, બીજે પહોંચી ગયો છે. માં જગદંબા કંસને સાવધાન કરી વિંધ્યાચલ પર્વત પર જઈને વસ્યા છે. વિંધ્યવાસીની દેવી કહેવાના છે. માં વિંધ્યેશ્વરીમાં બોલીએ વિંધ્યેશ્વર.
આજ પણ તમે ઉત્તર ભારતની યાત્રાએ જાઓ, ગંગાજીનો પવિત્ર કિનારો, વિંધ્યાચલ પર્વત, અને ત્યાં જગદંબાનું એક વિશાળ ભવ્ય મંદિર છે. રોજ તમારા જેવા હજારો નહીં લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા ઉભા રહે છે, કલાકો સુધી. આવું દિવ્ય ધામ છે મા વિંધ્યવાસિની દેવીનું. ભગવાનની જોગ માયા છે, યોગેશ્વરની યોગ માયાની આ બધી લીલા છે. ભગવાન પણ એકલા લીલા નથી કરતા, શક્તિને સાથે રાખી અને પ્રભુએ આ બધી લીલા કરી છે. આ બાજુ હવે બાબા નંદને સવાર પડ્યું, ખબર પડી છે રાત્રિના પ્રવડે મંગળ સ્વપ્ન આવ્યું છે. સ્વપ્નમાં સુંદર ઘનશ્યામ કમરનયન બાળકના દર્શન થયા. ગૌશાળામાં આવ્યા છે, ગાયોની સેવા કરે માડી. એકાદાઓ લાલ મારે ત્યાં જન્મે. હું હવે વૃદ્ધ થયો, તમારી સેવા કરતા કરતા ઘરડો થઈ ગયો છું, શરીર જીર્ણ બનતું જાય છે. એમાં કોઈ બાળક જન્મે જે તમારી સેવા કરે, ગૌ માતાની સેવા બાબા નંદના જીવનમાં ફળી છે. આનંદ કંદ સચ્ચિદાનંદ પ્રગટી ચૂક્યા છે. એ જ વખતે એક નંદ બાબાના બેન છે સુનંદા દેવી દોડતા આવ્યા ગૌશાળામાં. બાબા નંદને સમાચાર આપ્યો, ઓ નંદ ભૈયા આનંદ ભયો હોય, જશોદા કો લાલ ભયો હોય. વીજળી વેગ્યા સમાચાર નાનકડા ગોકુળમાં ઘરે ઘરે પ્રસરી ગયા છે. હજારો ગોપીઓ દોડવા લાગ્યા મંગળ સમાચાર સાંભળીને. કોઈના હાથમાં અબીલ છે, કોઈના હાથમાં ગુલાલ છે, કોઈના હાથમાં કંકુ છે, કોઈના હાથમાં ચંદન છે, કોઈના હાથમાં દહીં દૂધની મટકીઓ છે. અબીલ ગુલાલ ઉડવા લાગ્યા, મટકીઓ ફૂટવા લાગી, એકબીજાને દહીં દૂધથી લીપવા લાગ્યા છે. આ હજારો ગોપીઓ ગાંડા ઘેરા બની પ્રભુના દર્શન કરવા માટે દોડ્યા છે. ગાતા જાય છે પ્રેમથી, એ નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા. ઘરે આનંદ भयो जय कन्हैया लाल की. नंद घरे आनंद भयो जय कन्हैया लाल की. आज नंद घरे आनंद भयो जय कन्हैया लाल की. नंद घरे आनंद भयो जय कन्हैया लाल की. जय कन्हैया लाल की. हाथी घोड़ा पाल की. लाल की. हाथी घोड़ा पाल की. जय कन्हैया लाल की. हाथी घोड़ा पाल की. कन्हैया लाल की. हाथी घोड़ा पाल की. अनंत घरे आनंद भयो जय कन्हैया लाल की. नंद घरे आनंद भयो जय कन्हैया लाल की. अज जशोदा नो लाल भयो जय कन्हैया लाल की. जशोदा लाल भयो जय कन्हैया लाल की. अज भक्त प्रतिपाल भयो जय कन्हैया लाल की. भक्त प्रतिपाल भयो जय कन्हैया लाल की. अज नंद घरे आनंद भयो जय कन्हैया लाल की. नंद घरे आनंद भयो जय कन्हैया लाल की. अज नंद घरे आनंद भयो जय कन्हैया लाल की. अज नंद घरे आनंद भयो जय कन्हैया लाल की. जय कन्हैया लाल की. हाथी घोड़ा पाल की. जय कन्हैया लाल की. हाथी घोड़ा पाल की. नंद घरे आनंद भयो जय कन्हैया लाल की. तेरो लाल भयो जय कन्हैया लाल की. कंस तेरो काल भयो जय कन्हैया लाल की. नंद घरे आनंद भयो जय कन्हैया लाल की. नंद घरे आनंद भयो जय कन्हैया लाल की. आज नंद घरे आनंद भयो जय कन्हैया लाल की. नंद घरे आनंद भयो जय कन्हैया लाल की. आज नंद घरे आनंद भयो जय कन्हैया लाल की. आज भक्त प्रतिपाल भयो जय कन्हैया लाल की. हे भक्त प्रतिपाल भयो जय कन्हैया लाल की. जशोदा नो लाल भयो जय कन्हैया लाल की. गायो नो गोपाल भयो
ઘરે આનંદ ભયો રે કનૈયાલાલ કી. યશોદા ને વાલા રે કનૈયા મુરલી વાળા તમે યશોદા ને વાલા રે કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે. તમે છો રંગના કાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રંગના કાળા રે કનૈયા મુરલી વાળા રે. તમે છો રંગના કાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રંગના કાળા રે કનૈયા મુરલી વાળા રે. છતાં છો બહુ પાડા રે કનૈયા મુરલી વાળા રે સસા છો કાળા રે કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે. કલે વૈજંતી માળા રે કનૈયા મુરલી વાળા રે દેવૈજંતી માળા રે કનૈયા મુરલી વાળા રે. હેરું તારા નામની માળા રે કનૈયા મુરલી વાળા રે માળા રે કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે. રટે છે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે રટે છે વ્રજની માળા રે કનૈયા મુરલી વાળા રે. છોડાવો જગ જંજાળા રે કનૈયા મુરલી વાળા રે છોડાવો જંજાળા રે કનૈયા મુરલી વાળા રે. હે મુરલી વાળા મુરલી વાળા મુરલી વાળા રે હે મુરલી વાળા મુરલી વાળા મુરલી વાળા રે. ઓહો હો મુરલી વાળા મુરલી વાળા મુરલી વાળા રે હે મુરલી વાળા મુરલી વાળા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે. લાગો છો અમને વાળા રે કનૈયા મુરલી વાળા રે લાગો છો મને વાળા રે કનૈયા મુરલી વાળા રે. લાગો આ સૌને વાળા રે કનૈયા મુરલી વાળા રે લાગો આ સૌને વાળા રે કનૈયા મુરલી વાળા રે. કરું હું કાલા વાળા રે કનૈયા મુરલી વાળા રે કરું કાલા વાળા રે કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે. હે નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી આનંદ ભયો જય કનૈયા લાલ કી. હે યશોદાનો લાલ ભયો જય કનૈયા લાલ કી યશોદાનો લાલો ભયો જય કનૈયા લાલ કી. હે નંદનો દુલારો ભયો જય કનૈયા લાલ કી નંદનો કુમાર ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી આનંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા
યશોદાનો લાલ ભયો જય કનૈયાલાલ કી હે ગાયોનો ગોપાલ ભયો જય કનૈયાલાલ કી હે કંસ કેરો કાલ ભયો જય કનૈયાલાલ કી આજ નંદ ઘરે આનંદ ભયો જય કનૈયાલાલ કી નંદ ઘરે આનંદ ભયો જય કનૈયાલાલ કી નંદ ઘરે આનંદ ભયો જય કનૈયાલાલ કી ભાઈઓ રાઉન્ડ કરી લેજો રાસ રમાડશે અમારે દેવદત્ત કાકા તો ભાઈઓ જે વસ્ત્ર સજાવીને આવ્યા છે એ રાસ માટે તૈયાર રહેશો હવે રાસ ચાલુ થાય છે અમે મૈયા રે હે વાલા ગોકુળ ગામના મૈયારા રે ગોકુળ ગામ અમે મૈયા રે ગોકુળ ગામના મૈયારા રે ગોકુળ ગામ મારે મહિને જવાને જાવા મૈયા રે હે વાલા ગોકુળ ગામના વેચવાન ગાવા મૈયારા રે ગોકુળ ગામ અમે મૈયા રે ગોળ ગામના ગોળ ગામના ગોળ ગામના અમે મૈયા રે ગોળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામ એ મથુરાની વાટે મહિને જવાની હરી માટે મહી જવાની સરી નટખટ એ નંદ કિશોર માંગે છે દાનજી નંદ કિશોર માગે છે દાનજી હરે દાન લેવાને દેવા મૈયા રે હે વાલા ગોકુળ ગામના દાન લેવાને દેવા મૈયારા રે ગોકુળ ગામ અમે મૈયા રે ગોળ ગામના ગોળ ગામના ગોળ ગામના અમે મૈયા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામ
બધા ભાઈઓ બહેનો પોતાના સ્થાન ઉપર બેસી જાજો. બેઠા બેઠા બહુ સુંદર આ મહોત્સવના દર્શન થશે. થોડી વાર માટે બેસજો બધા ભાઈઓ બહેનો, પધારેલા મહાનુભાવો મહેમાનો, બધા પોતાના સ્થાન ઉપર બેસી જાઓ, જેથી આ મહોત્સવ આપણે શાંતિપૂર્વક જોઈ શકીએ. નરસિંહનો નંદ કિશોર લાડકડો કાનજી, નરસિંહનો નંદ કિશોર લાડકડો કાનજી, ભુલાવી ભાન શાન મુજને જગાડતો, ભુલાવી શાન ભાન મુજને જગાડતો. નિર્મળ હૈયાની વાત કહેવા મયા રે, હેવાલા ગોકુળ ગામના, નિર્મળ હૈયાની વાત કહેવા મૈયારા રે, ગોકુળ ગામના. અમે મૈયારા રે, ગોકુળ ગામના, ગોકુળ ગામના, ગોકુળ ગામના, અમે મૈયારા રે, ગોકુળ ગામના, અમે મૈયારા રે, ગોકુળ ગામના. વાવાયાને વાદળ ઉમટ્યા, એવા વાયાને વાદળ ઘૂમટ્યા, વાવાયાને વાદળ ઉમટ્યા, એવા વાયાને વાદળ ઘૂમટ્યા, ગોકુળમાં હો 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 હો, ગોકુળમાં ટહુક્યા મોર મળવા, આવો સુંદર વર્ષા. હે ગોકુળમાં હો ગોકુળમાં ટહુક્યા મોર મળવા, આવો આવો સુંદર વર્ષા. એવા વાયાને વાદળ ઘૂમટ્યા, ગોકુળમાં ગોધેન ચારણ, હે તમે ગોકુળમાં ગૌધેન ચારતા, ગોકુળમાં ગોધેન ચારણ, હે તમે ગોકુળમાં ગૌધેન ચારતા, તમે ગોપીઓના ચિત્ત ચોર મળવા, આવો સુંદર વર્ષા. હે તમે ગોપીઓના ચિત્ત ચોર મળવા, આવો સુંદર વર્ષા મળ્યા, વાવાયાને વાદળ ઉમટ્યા, એવા વાયાને વાદળ ઘૂમટ્યા, ગોકુળમાં હો 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 હો, ગોકુળમાં ટહુક્યા મોર મળવા, આવો સુંદર વર્ષા. હે રતનાલમાં હો રતલાલમાં
વાયાના ચોર મળવા આવો આવો સુંદર સામળિયા એવા વાયાને વાદળ જગાડી અયલ ગાડી તમે માયા જગાડી ટમક ટમક દાદુર રાવણ કત મહેકત મોર મનાર ગિરા તોય પીયુ પીયુ શબ્દ પુકારત ચાતક કો કંઠ ગિરા તોય ગડડ ગડડ નભ હોત ગડાતા ગિરિવર શિખર ધડે छूटे नहीं बादल सायो तारों के तेज में चंद्र छूटे नहीं सूर्य छूटे नहीं बादल सायो छूटे नहीं दातार छूटे घर आंगन आयो चंचल नारद मैल छूटे नहीं प्रीत छूटे नहीं पीठ दिखाओ कहे कभी
अभूत लगाए भाई कर्म सुखे ना अभूत लगाए सावन जल बरसे सुंदर सरसे बादल बरसे अंबर से तरुण बरसे लता बरसे नदिया बरसे सागर बरसे दंपति दुख हरसे सैज समर से लगन जो हरसे दुख कार कहे राधे प्यारी में बनहारी रत्न लाल आवो गिरधारी रे रत्न लाल आवो।